પ્રિય મિત્રો, તમે ક્યારે નોંધ્યું છે કે કેટલીક સ્ત્રીઓ મોટી ઉંમરે પણ યુવાન દેખાય છે અને કેટલીક નાની ઉંમરે થાકેલી અને નિસ્તેજ દેખાવા લાગે છે? જો અરીસા સામે ઊભા રહીને તમારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો હોય કે હું આટલી જલ્દી વૃદ્ધ કેમ દેખાવા લાગી છું, તો વિશ્વાસ કરો, આજનો આ વિડિયો તમારા માટે નહીં પરંતુ તમારા જીવન માટે છે. વૃદ્ધ થવું એ એક કુદરતી પ્રક્રિયા છે. તેનાથી કોઈ બચી શકતું નથી, પરંતુ સમય પહેલાં ચહેરા પર થાક, કરચલીઓ અને ચમક ગાયબ થઈ જવી એ કુદરતનું કામ નથી. આ આપણી રોજિંદી આદતોને કારણે થાય છે. આજે હું તમને એવા 8 કામો વિશે જણાવીશ જે જો કોઈ પણ મહિલા આજથી શરૂ કરી દે તો લોકો ઉંમર પૂછતા પહેલાં 2 વાર વિચારશે. આ કોઈ જાદુ નથી, આ એ સત્ય છે જે ઘણી સ્ત્રીઓ જાણે છે પરંતુ અપનાવતી નથી. જો તમે ફરીથી તાજગી, સુંદરતા અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવવા માંગતા હો તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી સાચી વાતો તમારા સુધી પહોંચતી રહે. અને આ વિડીયોને તમારી માતા, બહેન કે મિત્ર સાથે જરૂર શેર કરો, કારણ કે સુંદરતા વહેંચવાથી વધે છે. હવે ધ્યાન આપો, કારણ કે દરેક મુદ્દો તમારા જીવન સાથે જોડાયેલો છે. નંબર 1, પોતાને હંમેશા થાકેલી સ્ત્રી સમજવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ સવારે ઉઠતાની સાથે જ વિચારે છે કે આજે હું થાકેલી અનુભવું છું, અને આ વિચાર ધીમે ધીમે તેમની ઓળખ બની જાય છે. ઘર, ઓફિસ, બાળકોની જવાબદારીઓ, પરિવારની અપેક્ષાઓ બધું સંભાળતા તેઓ પોતાની જાતને છેલ્લે જુએ છે. પરંતુ આ જ વિચાર તેમના ચહેરા પર કરચલીઓ, થાક અને નિસ્તેજતાનું કારણ બને છે. જ્યારે મન અને આત્મા થાકેલા હોય ત્યારે ચહેરાની ચમક આપોઆપ ગાયબ થઈ જાય છે, ભલે તમે ગમે તેટલી મોંઘી ક્રીમ લગાવો. સાચો બદલાવ ત્યારે આવે છે જ્યારે તમે તમારા થાકને તમારી નબળાઈ ન માનો. દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારી જાતને કહો, હું થાકેલી નથી, હું સક્ષમ અને સુંદર છું. થોડો સમય કાઢીને તમારા દિવસની શરૂઆત ફક્ત તમારા માટે કરો. પોતાની જાતને જોઈને સ્મિત કરો અને તમારી આંખોમાં ચમક અનુભવો. આ નાનો બદલાવ તમારા આખા દિવસને બદલી નાખશે અને ધીમે ધીમે તમારા ચહેરા પર કાયમી અસર કરશે. યાદ રાખો, તમારું મન જેટલું સ્વસ્થ અને ખુશ રહેશે તેટલી જ તમારી ત્વચા તાજી અને યુવાન દેખાશે. નંબર 2, ઊંઘને હળવાશથી લેવાનું બંધ કરો. ઊંઘ માત્ર આરામ નથી, તે તમારી ત્વચા, મગજ અને આખા શરીરના સમારકામનો સમય છે. ઘણી સ્ત્રીઓ વિચારે છે કે હું રાત્રે 4 થી 5 કલાકની ઊંઘ લઈને પણ ઠીક છું. પરંતુ સત્ય એ છે કે આ ઊંઘની કમી તેમના ચહેરાની ચમક, વાળની સુંદરતા અને આંખોની તાજગી છીનવી લે છે. જ્યારે તમે મોડી રાત સુધી મોબાઈલ કે ટીવી પર સમય વિતાવો છો ત્યારે તમારી ત્વચાને પોતાને ઠીક કરવાનો સમય મળતો નથી, અને ડાર્ક સર્કલ, કરચલીઓ, ફાટેલી આંખો અને થાકેલો ચહેરો તેના પુરાવા બની જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારો ચહેરો લાંબા સમય સુધી યુવાન દેખાય તો ઊંઘને ભગવાનની જેમ મહત્વ આપો. રાત્રે 7-8 કલાકની ગાઢ ઊંઘ લો અને સૂતા પહેલાં મનને શાંત કરવા માટે હળવી સ્ટ્રેચિંગ અથવા ધ્યાન કરો. આ માત્ર તમારી ત્વચા માટે જ નહીં પરંતુ તમારા મન અને આત્મા માટે પણ જરૂરી છે. નંબર 3, પાણી ફક્ત તરસ લાગે ત્યારે જ ન પીવો. ઘણી સ્ત્રીઓ દિવસભર ચા કોફી તો પી લે છે પરંતુ પાણી પીવાનું ભૂલી જાય છે અને પછી આશ્ચર્ય કરે છે કે તેમનો ચહેરો કેમ સૂકો અને નિસ્તેજ દેખાય છે. પાણી તમારી ત્વચા માટે સૌથી સરળ, સસ્તું અને શક્તિશાળી ટોનિક છે. જ્યારે શરીર અંદરથી સૂકું હોય ત્યારે ચહેરાની ત્વચા સૌથી પહેલાં તેના સંકેત આપે છે. કરચલીઓ વધે છે, રંગ નિસ્તેજ થઈ જાય છે અને આંખો નીચે કાળા કુંડાળા દેખાય છે. પાણી પીવાથી માત્ર શરીર હાઇડ્રેટ નથી થતું, પરંતુ તે તમારી ત્વચાને અંદરથી જીવન આપવાનું કામ કરે છે. દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો અને ચા કોફીની વચ્ચે પણ પાણી લેવાનું ભૂલશો નહીં. નંબર 4, ચહેરાને હંમેશા તણાવ અને ચિંતાનું પોસ્ટર ન બનાવો. સતત તણાવ, ચિંતા અને ભ્રમરો સંકોચીને વિચારવાથી તમારી ત્વચા પર કાયમી નિશાન પડી જાય છે. ઘણી સ્ત્રીઓ દરેક નાની વાત પર પોતાની જાતને દોષ આપે છે, બીજાની અપેક્ષાઓમાં ફસાઈ જાય છે અને દરેક વાતને દિલ પર લઈ લે છે. પરિણામે ચહેરા પર કરચલીઓ જલ્દી દેખાવા લાગે છે, આંખોની ચમક ખતમ થઈ જાય છે અને સ્મિત ધીમે ધીમે તૂબાઈ જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારી ત્વચા અને ચહેરાની બનાવટ યુવાન રહે તો તમારા મગજને શાંત કરવાનું શીખો.
નાની નાની ખુશીઓ પર ધ્યાન આપો, પોતાની જાતને પ્રેમ કરવાનું શીખો અને દરરોજ ઓછામાં ઓછી 5 મિનિટ માટે ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરો. નંબર 5. ખાવા પીવાને માત્ર પેટ ભરવા પૂરતું સીમિત ન રાખો. ઘણી સ્ત્રીઓ વિચારે છે કે ખોરાક માત્ર ભૂખ મટાડવા માટે હોય છે, પરંતુ સત્ય એ છે કે તમારો ખોરાક તમારી ત્વચા, વાળ અને આખી ઉંમર પર ઊંડી અસર કરે છે. જ્યારે તમે તળેલું, જંક કે પ્રોસેસ્ડ ફૂડ વધારે ખાઓ છો ત્યારે શરીરની અંદર સોજો વધે છે અને તે સૌથી પહેલાં ચહેરા પર દેખાય છે. તમારી ત્વચા નિસ્તેજ, કરચલીવાળી અને ડલ દેખાવા લાગે છે. હવે વિચારો, જો તમે દરરોજ તમારા ભોજનમાં એવા પોષક તત્વો ઉમેરો જે ત્વચાને અંદરથી ચમક આપે, જેમ કે લીલા શાકભાજી, ફળો, નટ્સ અને ઓમેગા-3 ફેટી એસિડવાળો ખોરાક, તો માત્ર તમારો ચહેરો જ તાજો નહીં દેખાય, પરંતુ તમારી ઊર્જા પણ વધશે. નંબર 6. ચહેરા અને ગરદનની ત્વચાની અવગણના કરવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ ચહેરાની સંભાળ પર ધ્યાન આપે છે, પરંતુ ગરદન અને ડેકોલેટ, છાતીનો ઉપરનો ભાગ ભૂલી જાય છે. શું તમે જાણો છો કે ગરદનની ત્વચા સૌથી જલ્દી ઉંમરના સંકેતો દર્શાવે છે? તે પાતળી અને નાજુક હોય છે અને જો તેના પર ધ્યાન ન આપવામાં આવે તો ચહેરાની બધી મહેનત નકામી થઈ શકે છે. દરરોજ ચહેરાની જેમ જ ગરદનની મસાજ, ક્રીમ કે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી છે. જ્યારે તમે આ આદત પાડો છો ત્યારે તમારી ત્વચા માત્ર યુવાની જાળવી રાખતી નથી, પરંતુ સમગ્ર વ્યક્તિત્વમાં તાજગી આવે છે. નંબર 7. તણાવ અને નકારાત્મક વિચારસરણીને તમારા જીવનમાંથી બહાર કાઢો. તણાવ અને નકારાત્મક વિચારસરણી માત્ર તમારા મગજને જ થકવતા નથી, પરંતુ તમારા ચહેરાને પણ જલ્દી વૃદ્ધ બનાવે છે. ઘણી સ્ત્રીઓ નાની નાની વાતો પર ચિંતા કરે છે, બીજાની અપેક્ષાઓમાં ફસાઈ જાય છે અને પોતાના માટે સમય કાઢી શકતી નથી. આવા સંજોગોમાં તેમના ચહેરા પર કરચલીઓ ઊંડી થવા લાગે છે, આંખો નીચે કાળા કુમારા દેખાય છે અને સ્મિત ફીકટું પડી જાય છે. આજથી એક નાનો બદલાવ કરો. દરરોજ 10-15 મિનિટ ફક્ત તમારા માટે કાઢો. ધ્યાન કરો, ઊંડા શ્વાસ લો અને પોતાની જાતને પ્રેમભર્યા શબ્દો કહો. નંબર 8. નિયમિતપણે હળવી કસરત અને ચહેરાની મસાજ કરો. ઘણી સ્ત્રીઓ વિચારે છે કે યોગ કે વ્યાયામ માત્ર વજન ઘટાડવા માટે હોય છે, પરંતુ સત્ય એ છે કે હળવી કસરત તમારી ત્વચા અને ચહેરાના સ્નાયુઓને સક્રિય રાખવાનો સૌથી સરળ રસ્તો છે. જ્યારે તમે નિયમિતપણે સ્ટ્રેચિંગ, વોકિંગ કે હળવી કસરત કરો છો ત્યારે રક્ત પરિભ્રમણ વધે છે અને ત્વચામાં કુદરતી ચમક પાછી આવે છે. તેની સાથે જ ચહેરાની મસાજ કરવી પણ ખૂબ જ જરૂરી છે. તે માત્ર કરચલીઓ ઓછી નથી કરતું, પરંતુ ચહેરાના સ્નાયુઓને મજબૂત બનાવીને તમને હંમેશા તાજા અને યુવાન દેખાવામાં મદદ કરે છે. તો જોયું તમે, આ 8 નાના નાના પરંતુ અત્યંત અસરકારક કામો જો આજથી અપનાવવામાં આવે તો ઉંમરના આંકડા માત્ર નંબર બનીને રહી જશે અને તમે હંમેશા યુવાન, તાજા અને આત્મવિશ્વાસુ દેખાશો. યાદ રાખો, યુવાની માત્ર ચહેરાની ચમક નથી, પરંતુ મનની તાજગી, આત્મવિશ્વાસ અને પોતાની જાતને પ્રેમ કરવાનું પરિણામ છે. દરરોજ સવારે પોતાની જાતને સમય આપો. દરરોજ તમારા શરીર અને ચહેરાની સંભાળ રાખો અને નકારાત્મક વિચારસરણીને હંમેશા માટે દૂર ભગાડો. આ આદતો ધીમે ધીમે તમારું આખું જીવન બદલી નાખશે અને લોકો તમારી ઊર્જા અને સુંદરતાની ઈર્ષા કરશે. આજથી નક્કી કરો કે તમે પોતાની પ્રાથમિકતા બનશો, પોતાના માટે સ્મિત કરશો અને તમારા શરીર અને ચહેરાને પ્રેમ આપશો, કારણ કે સાચી સુંદરતા એ છે જે અંદરથી ચમકે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો.